ની કથા કરવા બેસીએ તો એનું માયતમ શું છે એ જાણીએ ખરા? એ 11 ની કથા કરવા બેસીએ તો એનું માયતમ શું છે એ જાણીએ ખરા? કે જ્યાં સુધી એ માતમ ન જાણીએ, એનું મહત્વ ન જાણીએ, ત્યાં સુધી આપણને એ ગ્રંથ થકી આપણને પ્રેમ ન ઉપજે, અને જ્યાં સુધી એ પરમાત્માની પ્રત્યે પ્રેમ ન ઉપજે ત્યાં સુધી એ પરમાત્મા નામનું ચિંતન ન થાય, એ પરમાત્મા નામનું એ ભજન ન થાય સાહેબ. તો ભાગવતનું મહાત્મય છે એ ભાગવતની અંદર તો ખૂબ ઓછું લખ્યું છે, પણ ભાગવતનું મહાત્મય છે ક્યાંક ને ક્યાંક મહાપુરુષ એવું કહે છે કે સ્કંદ પુરાણમાં લખેલું છે. સ્કંદ પુરાણમાં ભાગવતનું મહાત્મય લખવામાં આવ્યું, અને સ્કંદ પુરાણના એ મહાત્મયની અંદર એ વિષ્ણુ ખંડમાં એ માર્ગશિક મહાત્મયની અંદર લખ્યું છે કે આ ભાગવત શું છે. શ્રીમદ ભાગવતમ નામ પુરાણ લોક વિસ્તૃતમ શૃણુયા શ્રદ્ધયા યુક્તો મમ સંતોષ કારણમ. સ્કંદ પુરાણના મહાત્મ્યમાં પહેલો શ્લોક લખવામાં આવ્યો, શ્રીમદ ભાગવતમ નામ પુરાણ લોક વિસ્તૃતમ. લોક વિખ્યાત આ શ્રીમદ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધા યુક્ત થઈને જે પ્રતિદિન શ્રવણ કરે છે, એને સાંભળે છે, અને પરમાત્મા કહે છે કે એ જ મારા સંતોષનું કારણ છે. હું ખૂબ સંતોષ માનું છું કે જે ભાગવત સાંભળે છે, અને આપણે 7 દિવસ સુધી ભગવાનની ભાગવત કથા સાંભળવાની છે, અને આપણે ભગવાનની કથા સાંભળીએ એટલે ભગવાનને સંતોષ થાય, અને ભગવાનને સંતોષ થાય તો ભગવાન છે એ એના નિજ ધામની અંદર મને ને તમને વાસ આપે સાહેબ, આપણા પિતરોનો ઉદ્ધાર કરે. નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠતિ વૈષ્ણવા કલિબાયાનસ્તે વે યે જયન્તિ સદા મમ. એ મહાત્મ્યમાં લખ્યું છે કે જ્યાં નિત્ય મારી કથા થાય છે, જ્યાં નિત્ય મારા ગુણગાન ગવાય છે, ત્યાં વિષ્ણુ ભગવાન, એ ભગવાનના પાર્ષદો પ્રહલાદજી અને જે જે દેવી દેવતાઓ રહેલા છે એ બધા નિત્ય નિવાસ કરે છે. અને એક વસ્તુ છે કે મહાપુરુષ એવું કહે છે કે જે જગ્યાએ ભગવાનની કથા થાય છે ને ત્યાં નિત્ય પરમાત્મા વાસ કરે છે, બધા તીર્થો વાસ કરે છે, અને બધી નદીઓ જે પવિત્ર ગણવામાં આવી છે એ બધી નદીઓ પણ અહીંયા વાસ કરે. એટલે હું અને તમે અત્યારે એ કોઈ આપણે આ વાડીમાં નથી બેઠા, હું અને તમે અત્યારે એક તીર્થમાં બેઠા છે, અને તીર્થમાં જાય ને ત્યારે કઈક છોડીને જવું જોઈએ. તીર્થમાં છે એ હોય એવા હાલી ન નીકળાય, એ કંઈક એ આપણા એ શરીરની અંદર જે એ રહેલા અવગુણો છે, જો એ અવગુણો નાશ પામે છો એ તીર્થનો મહિમા જળવાઈ રહી સાહેબ. અને મહાપુરુષ એવું કહે છે કે જે ગામમાં ભગવાનની કથા બેઠે, જે પરિવારમાં ભગવાનની કથા બેઠે, અને એ પરિવારમાંથી કોઈને યાત્રા કરવા જવાનું થાય, યાત્રાની ટિકિટ લખાઈ ગઈ હોય કે આ તારીખે યાત્રા કરવા જવાનું છે, ને એ જ તારીખે ભગવાનની કથા બેસતી હોય ને તો યાત્રાની ટિકિટ તમારી કેન્સલ કરાવી દેવી, પણ ભગવાનની કથામાં આવીને બેસવું. કારણ કે તમે યાત્રામાં જઈને જેટલું પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલી જ પુણ્યની પ્રાપ્તિ તમને એ કથા મંડપમાં ભગવાનની કથા સાંભળવાથી મળે છે. તમને એ 64 એ જે 68 તીર્થ કરો અને એનું એ તમને જે ફળ મળે એ 68 તીર્થ યાત્રાનું ફળ તમને આ કથા મંડપમાં ભગવાનની કથા સાંભળવાથી મળે છે. એ ભગવાનની કથા છે. અને આગળ કહે છે, યાવદીનાની હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવત વિબદંતિ પિતરઃ ક્ષીરમ સર્પે મધુદકમ. ભગવાને કીધું બ્રહ્માજી કે બ્રહ્માજી જ્યાં સુધી મનુષ્યના ઘરમાં જેટલા દિવસ આ ભાગવતનું પુરાણ પડ્યું રહી છે એટલા દિવસ
એ મનુષ્યના પિતરો છે એ દૂધ ઘી અને મધની અંદર વાસ કરે છે, એ સુંદર આવું જળ પીવે છે, એને મોક્ષની ગતિ મળે છે. શ્લોકાર્ધ શ્લોક પાદમ વાંબરમ ભાગવતમ ગૃહે સતસોથ સહસ્રેશ્ચ કિમન્યેહ શાસ્ત્ર સંગ્રહે. જે લોકો ભાગવત કથાનો શ્લોકનું પારાયણ કરે છે દરરોજ માટે, અને દરરોજ ન કરે તો જ્યારે કથા મંડપમાં આવી અને ભાગવતના શ્લોક બોલે છે, એને ભગવાનનું એ નિજ ધામ મળે છે. પોતાના એ મુખથી આખો શ્લોક ન બોલી શકે, ખાલી અડધો શ્લોક બોલે તો પણ એ ભગવાનના એ નિજ ધામની પ્રાપ્તિ થઈ જાય. અને અડધો શ્લોક ન બોલી શકે તો એમાંથી અડધો શ્લોક બોલાય ને તો પણ એ ભગવાનના એ નિજ ધામની પ્રાપ્તિ થઈ જાય છે. એવી આ ભગવાનની ભાગવત કથા છે. મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણે પરમ મત કથા પ્રેત મનસમ નાહમ ત્યક્ષ્યામિ તમ નરઃ. ભગવાન કહે છે કે જે મારી કથા કહે છે, જે મારી કથા કરે છે, અને હંમેશા માટે જે મારી કથા સાંભળવા માટે રત રહે છે, તથા જે મારી એ કથા તે મનોમન એ મારા એ ગુણગાન સાંભળીને પ્રસન્ન થાય છે, એ મનુષ્યનો હું ક્યારેય માટે કોઈ દિવસ ત્યાગ નથી કરતો. એટલે ભગવાનની પ્રેમથી કથા સાંભળવી, ભગવાનની ખૂબ ભાવથી કથા સાંભળવી. અને જો ભાવથી કથા સંભળાય ને તો ભગવાન છે એ આપણો ત્યાગ છે એ ક્યારેય નહીં કરે. કૃષ્ણ છે આપણો ત્યાગ ક્યારેય નહીં કરે. એટલે ભગવાનની આવી કથા ખૂબ પ્રેમથી સાંભળવી, ભગવાનની કથા ખૂબ ભાવથી સાંભળવી. તો એ ભગવાનનું એ દિવ્ય મહાત્મય અને મહાત્મયની કથાની અંદર